વડોદરા શહેરનો યુવાન 6 ફૂટથી 24 ફૂટના વિશાળ પતંગ બનાવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગ ઉત્સવને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. આ વચ્ચે વડોદરા શહેરના મોતીબાગ વિસ્તાર પાસે એક યુવાન દ્વારા 6 ફૂટથી લઈને 24 ફૂટ જેટલા વિશાળ કદના પતંગો બનાવવામાં આવી રહ્યા છે, જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ યુવાન ગ્રાહકોના ઓર્ડર મુજબ વિવિધ કદના પતંગો તૈયાર કરી આપે છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિકો આ મોટા પતંગ ઉડાવી એકબીજાની પેજ કાપવાની મજા માણે છે. વિશાળ કદ અને મજબૂત બનાવટના કારણે આ પતંગો ખાસ પસંદગીમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ યુવાન સાથે તેના પરિવારના સભ્યો પણ પતંગ બનાવવાની કામગીરીમાં જોડાયેલા છે. પરિવાર દ્વારા વિવિધ પ્રકારના પતંગો તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારને લઈને બજારમાં માંગ વધતા આ પરંપરાગત કળાને જીવંત રાખવામાં આ પરિવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ જગ્યા છે મોતીબાગ પેલેસ પ્લાઝાની બાજુ રાજગઢ રોડ. 6 से ચાલુ કરે છે. 18 ફૂટ 19 ફૂટ 17 ફૂટ જે પ્રમાણે ગ્રાહક માગે એ પ્રમાણે આપણે બનાવીએ છીએ, હાલીએ છીએ. અમારા પપ્પા દાદા બનાવતા હતા. આપણે 4 વર્ષથી મેં ચાલુ કરી મોટા પતંગ બનાવી. આપણે બડાના મોટી પતંગો બનાવી છે. અને એનાથી નાની આવે તો 300 વાળી બી આવે, 400 વાળી બી આવે, જે પ્રમાણે એ બધી મળી જાય છે તમને. પતંગ બનાવતા કેટલો ટાઈમ લાગે છે? કેવી રીતે બને છે પતંગ? અમે કાગળ કટિંગ કરવા પડે, બંબુ છેલ્લું પડે. દોઢ દિવસની ઉપર જાય પતંગ બનાવતા મોટા. તમે લોકો કેટલા લોકો? ઓછામાં ઓછા 5-6 જણા છે. હજુ તો ઘરે છે, લોકો જવા નથી. શું નામ? કિરણ માળી.